ધોરણ 9 ગણિત વાર્ષિક પરીક્ષા 2023-24 જે લેવાવાની છે, એટલે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે પ્રશ્નપત્રનું પરિરૂપ આપ્યું છે એ આપણે જોવાના છે. એટલે કે 80 માર્ક્સનું પેપર કેવી રીતે અને ક્યાંથી પૂછાવાનું ગણિતનું, એની આપણે વાત કરીશું. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કેટલા હેતુલક્ષી પ્રશ્નો છે, કેટલા તુક જવાબી પ્રશ્નો છે. કેટલાક તુક જવાબી પ્રશ્નો પણ જે છે એ 3 માર્ક્સવાળા છે અને કેટલાક લાંબા પ્રશ્નો છે જે 4 માર્ક્સવાળા. તો હેતુલક્ષી પ્રશ્નો ટોટલ 16 પૂછાશે, 1 માર્ક્સવાળા, એના 16 માર્ક્સ. તુક જવાબી પ્રશ્નો એટલે કે 2 માર્ક્સવાળા દાખલા કા થિયરી પૂછાય એના 20 માર્ક્સ, 10 પૂછાશે. 8 પ્રશ્નો પૂછાશે, 1ના 3 ગુણ એટલે એના 24 માર્ક્સ, અને 5 પ્રશ્નો એવા પૂછાશે જેના 1ના 4 ગુણ એટલે 20 માર્ક્સ. કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું છે એ પણ તમે સ્ક્રીનશોટ લેવો હોય તો લેજો. સંખ્યા પદ્ધતિમાંથી 8 માર્ક્સનું, બહુપદીમાંથી 8 માર્ક્સનું, યામ ભૂમિતિમાંથી 4 માર્ક્સનું, અને આ જે 2 ચેપ્ટર છે 10મામાં પણ કામ લાગશે. દ્વિચલ સુરેખ સમીકરણ 4 માર્ક્સનું એ પણ છે 10મામાં. યામ યુક્લિડવાળું પણ છે 10મામાં, એમાંથી 2 માર્ક્સનું જ છે. રેખાઓ અને ખૂણામાંથી 8 માર્ક્સનું, ત્રિકોણમાંથી 7 માર્ક્સનું, ચતુષ્કોણ 7 માર્ક્સનું, વર્તુળ છે એ 9 માર્ક્સનું, હેરોનવાળું ચેપ્ટર 5 માર્ક્સનું, અને સૌથી અગત્યનું ચેપ્ટર ગણાવી શકાય એટલે પૃષ્ઠફળ અને ઘનફળ જે 10મામાં પણ આવવાનું છે, અને આંકડાશાસ્ત્ર 8 માર્ક્સનું છે. એટલે એમ 80 માર્ક્સનું છે. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. હવે આપણે એનું આખું માળખું જોઈ લઈએ કે ક્યાં શું પૂછાવાનું છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે જે પહેલો વિભાગ છે એટલે કે વિભાગ એ હેતુલક્ષી પૂછવાનો છે, જે 16 માર્ક્સનો છે. શું પૂછાઈ શકે એમાં? તો 1થી 16 પ્રશ્નો, 1થી 16ની અંદર કયા કયા પ્રશ્નો પૂછાવાના તે જોઈએ. આ વિભાગમાં હેતુલક્ષી પ્રશ્નો જેવા કે MCQ પૂછાય, MRQ પૂછાય, એટલે કે MCQ જ એક કરતાં વધારે ખરા ખોટા પૂછાય, ખાલી જગ્યા પૂછાય, વ્યાખ્યા, સૂત્ર, એકમો, અતિ ટૂંક જવાબી પ્રશ્નો પૂછાય, એક વાક્યવાળા પૂછાય, પૂરું નામ પૂછાય. એ કયું પૂછવાનું છે એ આપણે જોઈશું. નીચે જોડકા પૂછાય, આલેખ પૂછાય, અને કોઈ પણ પ્રકારના પ્રશ્નો 4થી 9 વધી જાય એની પર આપણે કાળજી રાખવાની છે, એટલે એવું અંદર આવશે. વિભાગ બીની વાત કરીએ તો વિભાગ બીની અંદર 17થી લઈને 26 સુધીના પ્રશ્નો પૂછાવાના છે, એટલે ટોટલ 10 પ્રશ્નો, એના 20 માર્ક્સ છે. અને કોઈ પણ 3ની અંદર આપણને આંતરિક વિકલ્પ આપવામાં આવશે. ત્યાર પછી વિભાગ સી અને વિભાગ ડી, અને પછી આપણે જોઈએ ક્યાંથી શું પૂછવાનું હોય. તો વિભાગ સી એ ટૂંક જવાબી પ્રશ્નો છે. ટોટલ 8 પ્રશ્નો, દરેકના 3 ગુણ એટલે કેટલા માર્ક્સ? 24 માર્ક્સ. 27થી લઈને 34 સુધીના આપણને 8 પ્રશ્નો પૂછાશે. કોઈ પણ 2માં આપણને આંતરિક વિકલ્પ આપવામાં આવશે. ત્યાર પછી વિભાગ ડી, વિભાગ ડીની અંદર 5 ગુણ 5 પ્રશ્નો પૂછાશે, 4 ગુણનો 1 એટલે ટોટલ 20 પ્રશ્નો, 35થી 39 પ્રશ્નો હશે. કુલ 2 જે પ્રશ્નો છે એની અંદર આંતરિક વિકલ્પ આપવામાં આવશે. હવે આ ખૂબ જ અગત્યનું છે, એટલે ખાસ ધ્યાન આપીને આ બ્લુપ્રિન્ટને સમજવાનો પ્રયત્ન કરજો. સૌપ્રથમ જે છે કેટલા આપણને પૂછે MCQ આપણને 16 પૂછ્યા, ઓબ્જેક્ટિવ. એ ઓબ્જેક્ટિવ 16 કયા કયા એ આપણે જોઈ લઈએ. ચલો સૌપ્રથમ ખાસ અહીંયા ધ્યાન આપજો કે ઓબ્જેક્ટિવ સંખ્યા પદ્ધતિમાંથી એક છે ઓબ્જેક્ટિવ, બીજો ઓબ્જેક્ટિવ સંખ્યા પદ્ધતિમાંથી, અને ત્રીજો ઓબ્જેક્ટ. એટલે સંખ્યા પદ્ધતિ જે ચેપ્ટર છે એમાંથી 3 ઓબ્જેક્ટિવ આપણને પૂછાવાના છે. ત્યાર પછી યામ ભૂમિતિમાંથી 3 ઓબ્જેક્ટિવ, એટલે 3 ને 3 કેટલા થયા? 6. યામ ભૂમિતિમાંથી 1 એટલે 7. ત્યાર પછી બહુપદીમાંથી 1 8. ત્યાર પછી પાછું બહુપદીમાંથી 1 એટલે 9. ટોટલ 9 MCQ થયા, એટલે કે જે આપણા હેતુલક્ષી. 9 ને યુક્લિડમાંથી 2 એટલે 11. ત્યાર પછી આપણે અહીંયા જોઈએ ત્રિકોણમાંથી 1 એટલે 12. ત્યાર પછી બીજા 2 ક્યાં છે? 12 ને 2 14. અહીંયા 14 આપણને દેખાતા છે. બીજા ક્યાં છે આપણે જોઈ લઈએ તો 14 આપણને શું પૂછાયા? હેતુલક્ષી. હવે 14માંથી આપણે ચેક કરી લઈએ કયા કયા છે. તો જો અહીંયા ટોટલ 6, અહીંયા ટોટલ 6, અહીંયા ટોટલ 4, એટલે 6 ને 4 10 ને 16 થઈ જાય છે. એટલે ફરીથી આપણે ચેક કરી લેજો. 1 ને 3 4, 4 ને 2 6. 6 તો આપણને 6 નથી પણ કેટલા છે એકવાર જોઈજો. 1 1 ને 1 2 2 ને 1 3. 3 આપણને એ થઈ ગયા. આ 3 6 7 8 9. ત્યાર પછી 9 ને 2 11, 11 ને 1 11 ને 1 12, 12 ને 2 14, 14 ને 2 16. એટલે ક્યાંથી પૂછાવાના એ જોઈ લેજો કયા કયા છે. જે રેડ લાઇન પાડી છે એ બધામાંથી આપણને શું પૂછાશે? એક વાક્યવાળો પ્રશ્ન પૂછાશે. હવે 2 માર્ક્સવાળા કયા કયા ચેપ્ટરમાંથી પૂછાય એ પણ જોઈ લે. તો 2 માર્ક્સવાળા એટલે અહીંયા કેટલા? 4 પૂછાયા.
2 માર્ક્સવાળા અહીંયા કેટલા પૂછાયા 3 અને 2 માર્ક્સવાળા અહીંયા કેટલા પૂછાયા 3 એટલે 2 માર્ક્સવાળા ટોટલ કેટલા પૂછાવાના છે તો ટોટલ 10 પૂછાવાના છે તો 4 3 3 હવે આ જે 4 છે ક્યાંથી પૂછાઈ રહ્યું બહુપદીમાંથી જ પૂછેલા છે તમને 1 એમાં અઠવા મળશે બહુપદીવાની અંદર 2 પૂછાય એની અંદર 1 અઠવા મળશે ત્યાર પછી તમે જોજો દ્વિચલ સુરેખ સમીકરણમાંથી 1 છે ત્યાર પછી વર્તુળમાંથી 1 પૂછાશે એટલે વર્તુળમાંથી 2 પૂછાશે પણ તમારે 1 લખવાનો ત્યાર પછી સંખ્યા પદ્ધતિમાંથી 1 છે ત્યાર પછી ત્રિકોણમાંથી 1 છે ત્યાર પછી પૃષ્ઠફળમાંથી 1 છે ત્યાર પછી અહીંયા જો દ્વિચલ સુરેખ સમીકરણમાંથી ફરીથી 1 છે રેખાઓ અને ખૂણાઓમાંથી 2 પૂછાય 1 લખવાનો અને પૃષ્ઠફળ અને ઘનફળમાંથી 1 પૂછાય આ લખતા રહેજો તમે કયા કયા ચેપ્ટરમાંથી હું બોલું એ હવે આપણે વાત કરીએ 3 માર્ક્સનો પ્રશ્ન 3 માર્ક્સનો પ્રશ્ન કેટલા પૂછાવાના છે તો 8 પૂછાવાના છે જોઈએ 3 છે અહીંયા 3 છે અને અહીંયા 2 છે એટલે ટોટલ 8 પ્રશ્નો પૂછવાના કયા ચેપ્ટરમાંથી તો પહેલું તમે જો સંખ્યા પદ્ધતિમાંથી 1 છે ત્યાર પછી ચતુષ્કોણમાંથી 1 છે અને પૃષ્ઠફળ અને ઘનફળમાંથી 2 પૂછાય એમાંથી 1 લખવાનો ત્યાર પછી રેખાઓ અને ખૂણામાંથી 1 છે હેરોનમાંથી 1 છે અને પૃષ્ઠફળ અને ઘનફળમાંથી 1 છે એટલે પૃષ્ઠફળ ઘનફળ અહીંયા પણ છે અને પૃષ્ઠફળ ઘનફળ અહીંયા પણ છે એ તમે ચેક કરતા જો અને લખતા રહેજો અને ત્યાર પછી રેખાઓ અને ખૂણામાંથી છે અને વર્તુળમાંથી છે વર્તુળમાં આપણને એક અથવા આપેલું છે આ રીતે ફૂલરી આવે એટલે એ અથવા કહેવાય એટલે એમાં 2 ઓપ્શન તમને મળશે બેમાંથી 1 લખવાનું હવે વાત કરીએ આપણને 5 પ્રશ્નો પૂછવાના 4 માર્ક્સવાળા તો 4 માર્ક્સવાળા ક્યાંથી છે તો અહીંયા જો ત્રિકોણમાંથી છે ત્યાર પછી અહીંયા 1 છે વર્તુળમાંથી ત્યાર પછી અહીંયા 1 છે ચતુષ્કોણમાંથી અને ત્યાર પછી અહીંયા 1 છે એ બહુપદીમાંથી એટલે ટોટલ આપણે જોઈએ તો આપણને 4 પ્રશ્નો અને 1 આંકડાશાસ્ત્રમાંથી એટલે ટોટલ 4 માર્ક્સવાળા 5 પ્રશ્નો અને અહીંયા તમે જોઈ શકો ત્રિકોણની અંદર આપણને અથવા છે અને આંકડાશાસ્ત્રની અંદર અથવા છે એટલે એ પણ ખાસ જોઈ લેજો હવે એક નમૂનાનું પ્રશ્નપત્ર જોઈ લે તો તમને વધારે આઈડિયા આવે પહેલાં 16 વિકલ્પો 16 આપણને હેતુલક્ષી તો 16 હેતુલક્ષીમાં પહેલાં 4 ખરા ખોટા તમને પૂછે ત્યાર પછી તમે જોજો અહીંયા એક ખાલી જગ્યા પૂછેલી છે એટલે કે વિકલ્પ બીજો એક વિકલ્પ ત્રીજો એક વિકલ્પ એટલે ટોટલ 4 વિકલ્પ અને 4 ખરા ખોટા પહેલાં 4 ખરા ખોટા અને પછી 4 વિકલ્પ ત્યાર પછી 1 2 3 4 4 ખાલી જગ્યા અને 4 એક વાક્યમાં જવાબ એટલે ફરીથી જો ખરા ખોટા 4 કયા છે ખરા ખોટા 4 વિકલ્પ છે 4 ખાલી જગ્યા છે અને 4 એક વાક્યમાં જવાબ આ રીતના 16 થઈ જશે ત્યાર પછી જે 2 માર્ક્સવાળા છે ક્યાંથી પૂછાય એ પણ જોઈ લો કેવી રીતના જો અહીંયા અઠવા આપેલું છે ત્યાર પછી અહીંયા પણ અઠવા છે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે જ અને અહીંયા પણ અઠવા છે ટોટલ 8 પ્રશ્નો આપણે જોઈ લીધા છે ત્યાર પછી વિભાગ સીની અંદર 8 પ્રશ્નો છે એમાં 2 અઠવા આપવામાં આવશે અને વિભાગ ડીની અંદર 1 અને 2 અઠવા એક આંકડાશાસ્ત્રમાં અઠવા આપવામાં આવશે એટલે આ રીતના આખું પેપર તમને પૂછાશે ધોરણ 9નું ગણિત જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આભાર